તરફ વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે ભક્તિમય માહોલ, અતિરુદ્ર યજ્ઞમાં 51 લાખ આહુતિ। મહેસાણા જિલ્લાના વિસનગરમાં આવેલા તરબમાં વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી રહ્યા છે। વાળીનાથ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે અતિરુદ્ર યજ્ઞ શરૂ થયો। 22મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ યજ્ઞમાં 15,000 યજમાનો જોડાયા। 5 દિવસમાં 51 લાખથી વધુ આહુતિઓ આપશે। આ દરમિયાન નહીં આવતા ભક્તો માટે પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। ભક્તો ભોજન લઈ શકે તે માટે 6 ડોમ તૈયાર કરાયા। યજમાનો માટે અને ભક્તો માટે ડોમ પણ તૈયાર કરાયા છે। 1.5 લાખ ભક્તો ભોજન લઈ શકે તેવી તૈયારીઓ કરાઈ છે। આ મહોત્સવમાં 1500થી વધુ સ્વયંસેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે। મહોત્સવ દરમિયાન તરબ વાળીનાથ ધામના ગાદીપતિ જયરાજગીરી બાપુની રજત અને સાકર તુલા કરાઈ હતી। રજત તુલામાં આવેલી 91 કિલો ચાંદી બાળકીઓના અભ્યાસ અને પોષણ પાછળ ખર્ચાશે। અમદાવાદમાં શરૂ થયો સ્માર્ટ પાર્કિંગનો પાયલટ પ્રોજેક્ટ। સેન્સરથી ગાડી લોક થશે, સ્કેનરથી ખુલશે। અમદાવાદમાં આડેધડ પાર્કિંગને રોકવા મહાનગરપાલિકાએ નવતર પ્રયોગ હાથ ધર્યો, જેમાં સિંધુ ભવન રોડ પર આવેલા ગોટીલા ગાર્ડન પાસે સ્માર્ટ પાર્કિંગ ઊભા કરવામાં આવ્યા। આ પાયલટ પ્રોજેક્ટ હેઠળ 5 કાર માટે સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવ્યા, જેમાં સ્માર્ટ પાર્કિંગમાં પાર્ક કરેલી કાર પાસેથી 4 મિનિટ સુધી પાર્કિંગનો કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે, જે બાદ નિયત કરેલ રકમ કાર ચાલકે ભરવી પડશે। અમદાવાદમાં નિયત કરવામાં આવેલા કાર પાર્કિંગના સ્થળ પર ખાસ સેન્સર સાથેનો પ્રોજેક્ટ ઇન્સ્ટોલ કરવામાં આવશે। કાર ચાલક જ્યારે ગાડી પાર્ક કરે ત્યારે ફરજિયાત ગાડીને સેન્સર પર લઈ જઈને ગાડી પાર્ક કરવાની રહેશે। 5 મિનિટ બાદ પાર્ક કરેલી ગાડીની નીચેનું સેન્સર અપ થઈ જશે અને ગાડીનું એક વ્હીલ લોક થઈ જશે। ત્યારબાદ કાર ચાલકે ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢવા માટે પાર્કિંગ સ્લોટ પર રહેલું સ્કેનર સ્કેન કરવાનું રહેશે અને જેટલો સમય ગાડી પાર્કિંગમાં રાખી હશે તેટલું પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે। આમ કોન્ટેક્ટ લેન્સ પેમેન્ટની વ્યવસ્થા સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમમાં કરવામાં આવી છે। હાલમાં સિંધુ ભવન પર આવેલા ગોધીલા ગાર્ડન બહાર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ આવનાર દિવસોમાં 50 જેટલી જગ્યાઓ પર સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા જોવા મળશે। વલસાડમાં રામાયણ પર અનોખી પરીક્ષાનું આયોજન। 7,000થી વધુ બાળકોએ લીધો ભાગ। અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાં રામાયણ અને રામમય માહોલ સર્જાયો છે, ત્યારે વલસાડ જિલ્લામાં રામાયણ પર અનોખી પરીક્ષા યોજાઈ હતી। બાળકોમાં સંસ્કારનું સિંચન કરવા હેતુથી વલસાડમાં રામાયણના બાળકાંડ વિશે અનોખી પરીક્ષા યોજાઈ। આ પરીક્ષામાં ધોરણ 4 થી 9ના 7,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો। આ પરીક્ષામાં રામાયણના ભગવાન શ્રી રામના જન્મના બાલકાંડ વિશે પ્રશ્નાવલી કરવામાં આવી। પરીક્ષામાં 70% માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા નિઃશુલ્ક ચારધામની યાત્રા કરાવવામાં આવશે। બાળકોને ભગવાન શ્રી રામના જીવનમાંથી પ્રેરણા મળે તે હેતુથી સંસ્થા દ્વારા આ પરીક્ષા અપાઈ છે। મહત્વપૂર્ણ છે કે દેશભરમાં અત્યારે રામાયણ અને રામમય માહોલ ચાલી રહ્યો છે, આથી બાળકોમાં બાળપણથી ધર્મ સંસ્કારનું સિંચન થાય અને ધર્મ પ્રત્યેની ભાવના વધુ પ્રબળ બને તે હેતુથી સંસ્થા દ્વારા આ પરીક્ષા યોજાય। આગામી સમયમાં દેશભરમાં રામાયણ પણ આવી પરીક્ષાઓ યોજવામાં આવશે। અમદાવાદમાં યોજાય અનોખી સ્પર્ધા। માલિક સાથે શ્વાનનો તાલમેલ પણ જોવા મળ્યો। શ્વાન સૌથી વફાદાર, આ વાત તો તમે સાંભળી જ હશે, પરંતુ તમને ખબર છે કે વિદેશમાં શ્વાનને લઈને ખાસ તાલીમ પણ આપવામાં આવે છે અને આ જ તાલીમ સાથે શ્વાન વચ્ચે સ્પર્ધા પણ કરવામાં આવે છે। દિલ્હી, હૈદરાબાદ અને પુણે બાદ ગુજરાતમાં પહેલી શ્વાન વચ્ચે સ્પર્ધા યોજાઈ, જ્યાં અમદાવાદમાં એક સાથે 18 શ્વાન જોવા મળ્યા। આ તમામ શ્વાન વચ્ચે પોતાના માલિક સાથે કેવી રીતે તાલમેલ રાખે છે અને પોતાના માલિક ન કહે તો પણ કેવી રીતે તેને બચાવે છે તેના વિશે પ્રોપર તાલીમ પામેલા શ્વાન વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધામાં ડોગ્સ કેટલો મહેનતુ અને નિડર છે તે પણ પોઈન્ટ ટેસ્ટ કરવામાં આવ્યું। અહીં સમગ્ર ભારતમાંથી આવેલા સહભાગીઓ તેમની ટ્રેનિંગ સ્કિલ પ્રેઝન્ટ કરી। ઇવેન્ટમાં અમદાવાદીઓને ચોક્કસ પ્રકારના ટ્રેન ડોગ્સના દ્રશ્યો નજીકથી પહેલી વખત જોવાનો લહાવો મળ્યો। મોટી સંખ્યામાં ડોગ પ્રેમીઓ આ ઇવેન્ટને જોવા માટે ઉત્સુક હતા। મોરબીના વકીલે લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડમાં સતત 6ઠ્ઠી વખત પોતાનું નામ નોંધાવ્યું। લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડમાં સતત 6ઠ્ઠી વખત મોરબીમાં વકીલાત કરતા મિતેશ દવેનું નામ નોંધાયું છે। મિતેશભાઈને નાનપણથી જ વિવિધ સિક્કાઓ તથા ટપાલ ટિકિટોના સંગ્રહનો શોખ જાગ્યો હતો। આ શોખના કારણે મિતેશભાઈ પોતાના સંગ્રહમાં ઉત્તરોત્તર વધારો કરતા ગયા, જેના કારણે સતત 6ઠ્ઠી વખત તેનું નામ લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડમાં નોંધાયું છે। તેમની સામે ભારત સિવાય વિશ્વના 285 દેશોના ચલણ તથા ટપાલ ટિકિટોનો અનોખો સંગ્રહ છે। આ 285 પૈકી 192 સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો છે તથા અન્ય 93 ડેડ નેશનના ચલણ અને ટિકિટોનું કલેક્શન છે।
મિતેશભાઈ દવે પાસે આરબીઆઈના પ્રથમ ગવર્નરથી લઈને વર્તમાન ગવર્નર સુધી તમામ ગવર્નરોની સહીઓવાળી નોટો પણ છે. ન માત્ર પીએમ મોદી પરંતુ દેશના અનેક મહાનુભાવો તથા વિદેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક હસ્તીઓએ આ કલેક્શન બદલ તેમને શુભેચ્છાપત્ર પણ પાઠવ્યા છે. આ સંગ્રહ બદલ તેમને ઇન્ટરનેશનલ બેંક નોટ સોસાયટી ઓસ્ટ્રેલિયાનું સભ્યપદ પણ મળ્યું છે. ચલણી નાણું તથા ટપાલ ટિકિટ ઉપરાંત મિતેશભાઈ પાસે કોર્ટની વિવિધ ટિકિટોનું પણ કલેક્શન છે. આગામી સમયમાં તેઓ આ સંગ્રહમાં વધારો કરી વૈશ્વિક ફલક પર રેકોર્ડ નોંધાવવાની તૈયારી દર્શાવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના 12 પાસ વ્યક્તિએ કરી કમાલ. ગૃહ ઉદ્યોગથી કરે છે લાખોનું ટર્નઓવર. कोशिश करने वाले की कभी हार नहीं होती. આ વાક્યને ચરિતાર્થ કરી બતાવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં રહેતા મુકેશભાઈ રાઠવાએ. પાવી જેતપુરના મોટી અમરોલ ગામે રહેતા મુકેશભાઈ 12મું પાસ છે. ઓછા અભ્યાસના કારણે તેમના જીવનમાં ઘણો સંઘર્ષ તેમને કર્યો છે. આકરા સંઘર્ષ બાદ આખરે મુકેશભાઈએ સફળતાના શિખરો સર કર્યા. ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ 9 વર્ષ નોકરી કર્યા બાદ મુકેશભાઈએ પોતાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. પોતાના ગામ પરત ફરી મુકેશભાઈએ ફૂડ પેકેટિંગનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. આ ગૃહ ઉદ્યોગમાં સરકારની રોજગાર નિર્માણ યોજના તેમના માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ. આ યોજના હેઠળ મુકેશભાઈને 25 લાખ મળ્યા, જેમાં 35% સબસિડી પણ છે. આ ગૃહ ઉદ્યોગ થકી 10 વ્યક્તિઓ રોજગારી મેળવી રહ્યા છે. આ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો ત્યારે 50 લાખનું ટર્નઓવર હતું, જે વધી ગત વર્ષે 85 લાખનું થયું છે. મુકેશભાઈના જીવનના દરેક સંઘર્ષમાં તેમની પત્નીએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો અને જેથી આજે ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યો છે. મુકેશભાઈના સાહસ અને સંઘર્ષના દરેક ક્ષણે તેમની પત્ની તેમને પડખે રહી અને ગૃહ ઉદ્યોગમાં પણ પતિ પત્ની બંને સાથે સુચારુ વહીવટ કરી આગળ વધવાના પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદમાં એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ એક ખાસ ડિવાઇસ તૈયાર કર્યું. ભૂકંપ, આગ જેવી આફતોનું એલર્ટ આપશે. ભૂકંપ કે આગ અકસ્માત જેવી કોઈ પણ આફત આવવાની હોય અને તે પહેલા જ આપણને એલર્ટ મળી જાય તો હજારો લોકો, લાખો લોકોની જિંદગી બચી જાય તેવી શક્યતા છે. આવું જ કોઈક એલર્ટ આપતું કમાલનું ડિવાઇસ ગવર્મેન્ટ પોલિટેકનિકના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ બનાવ્યું છે. એક સાથે અનેક આફતો સામે એલર્ટ આપતું આ ડિવાઇસ અનેક રીતે ઉપયોગી છે. 4 વિદ્યાર્થીઓ સાથે મળીને આ ડિવાઇસ તૈયાર કરેલું છે. ભૂકંપ જેવી આફત આવવાની હોય ત્યારે કંપન ઉત્પન્ન થાય છે. નજીવા વાઇબ્રેશનનું પણ આ ડિવાઇસમાં લાગેલું સેન્સર એલર્ટ આપે છે. જ્યારે પણ કોઈ ભૂકંપ આવવાનો હોય ત્યારે સૌપ્રથમ નજીવું કંપન આવે છે અને ધીરે ધીરે તેની તીવ્રતા વધે છે. આ ડિવાઇસમાં લાગેલા સેન્સરથી સામાન્ય કંપન પરથી જ એલર્ટ મળી જશે, જેથી કરીને અગમચેતીના ભાગરૂપે જે તે બિલ્ડિંગમાં લોકોને ખસેડી શકાય. આવી જ રીતે આ ડિવાઇસ આગ અકસ્માતમાં પણ કામ લાગે છે. ફાયર જેવી કોઈ પણ પ્રકારની આફતને પણ આ ડિવાઇસમાં લાગેલું સેન્સર ડિટેક્ટ કરી લે છે, જેથી કરીને મોટી આગ અકસ્માતની હોનારતથી લોકોને બચાવી શકાય એમ છે. મહત્વની ખાસિયત એ છે કે આ ડિવાઇસ મોબાઈલ સાથે પણ કનેક્ટ કરી શકાય છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની આફતનું એલર્ટ જે તે વ્યક્તિના મોબાઈલ પર પણ મળી શકે છે. વસંત મસાલા. અમદાવાદમાં બહેરામપુરાના નગરસેવક અને તેના પુત્રો પર ફાયરિંગ. જમીન વિવાદમાં